ચાલો, આજના ટોપિકનું નામ છે હીટ રેઝિસ્ટન્સ. એક જાતનું વિદ્યુત ઇલેક્ટ્રિક કરંટ યુનિટ શરૂ થશે 12થમાં. તેમાં એક રેઝિસ્ટન્સ આવશે. રેઝિસ્ટન્સ એ આવે છે તમારે 10થમાં પણ આવતું હતું રેઝિસ્ટન્સ, સિરીઝમાં અને પેરેલલમાં. તો એ જ રીતનું છે એમ. હવે આપણે કાલે શું ઇક્વેશન ભર્યું હતું? H બરાબર KA T1 - T2 અપોન L. ઓકે, હવે જો ઇલેક્ટ્રિક કરંટ ને હીટ ફ્લો બંને વચ્ચેનો સંબંધ આપણે રિલેશન જોઈએ. ઇલેક્ટ્રિક કરંટમાં શું શું આવે? ઇલેક્ટ્રિક કરંટમાં છે ને ડેલ્ટા V = I આવે થાય. હવે તો આમાં I બરાબર શું થાય? ડેલ્ટા V/R થશે. આ જે ડેલ્ટા V છે એના કારણે જ તે વિદ્યુત ઇલેક્ટ્રિક કરંટ મળે છે. ડેલ્ટા V ના કારણે ઇલેક્ટ્રિક કરંટ મળે છે. આમાં શું છે જોઈએ. H બરાબર KA ડેલ્ટા T/L. આમાં જે હીટ છે એ હંમેશા ડેલ્ટા T ના કારણે ઉત્પન્ન થાય છે, હીટ ફ્લો. બરાબર છે. તો આપણે H બરાબર ડેલ્ટા T/L/K આ રીતના લખી શકાય કે નહીં? આ એના છેદમાં લઈ દીધું છે તો આ રીતનું જ છે, પરંતુ આ નીચે ઉપર જ જવાનું છે. તો આ જે છે એ શું છે? અહીંયા રેઝિસ્ટન્સ છે. આ શું છે? એનો રેઝિસ્ટન્સ છે. આ શું છે? L/K. સમજાય છે? સંબંધ સમજાણો કઈ રીતના કર્યું? જો ડેલ્ટા V/R. અહીંયા જે ડેલ્ટા V છે એનો રોલ કોણ આપે છે? આ ડેલ્ટા T આપે છે. તો R નો રોલ કોણ આપે છે? L/K. આ જે છે એ રેઝિસ્ટન્સ છે. એટલે કે ટેમ્પરેચર જતું હોય, હીટ ફ્લો થતી હોય તો એની અડચણમાં અમુક મોલિક્યુલ્સ, અમુક વસ્તુ આવી શકે. હીટ ફ્લો સારી રીતના ન થઈ શકે. શેના કારણે? L/K. જેટલું લંબાઈ હોય એટલું રેઝિસ્ટન્સ વધે, જેટલી લેન્થ હોય એટલું રેઝિસ્ટન્સ વધે. કેમ કે ત્યાંથી આ પોઈન્ટથી ઓલા પોઈન્ટ સુધી પહોંચવા માટે એને વાર લાગે હીટને. પરંતુ જ્યારે ક્ષેત્રફળ મોટું કરતા હોય ત્યારે રેઝિસ્ટન્સ કેવો થશે? ઘટશે. હવે હીટ ફ્લો થવા માટે વધારે જગ્યા મળે. જેટલો એરિયા વધારવું એમ હીટ ફ્લો થવા માટે વધારે સ્પેસ મળે. એટલે રેઝિસ્ટન્સ શું થશે? ઘટશે. એને આ જે છે એ એના ઉપર દર્શાવી શકાય. તો હીટ રેઝિસ્ટન્સ R બરાબર શું થશે? L/K. સમજાણું? કઈ રીતના મળ્યું? T1 - T2 અપોન L/K. આના ઉપરથી આપણને રેઝિસ્ટન્સ મળી ગયું. આ શું છે? રેઝિસ્ટન્સ, હીટ રેઝિસ્ટન્સ. હવે હીટ રેઝિસ્ટન્સ સમજાઈ ગયું હોય તો આપણે હીટ રેઝિસ્ટન્સ શું કરશે? હીટ ફ્લો થવા માટે એની અડચણ એટલે કે ઓબ્સ્ટેકલ આવશે. આમાં પણ ઓબ્સ્ટેકલ જ હોય. ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય ને, ઓબ્સ્ટેકલ તરીકે રેઝિસ્ટન્સ હોય. બરાબર. ચાલો આગળ વધીએ. સિરીઝનું ઇક્વેશન છે જેમ આપણે 10થમાં સિરીઝ R = R1 + R2. વેરી ગુડ. તો આપણે બે રેઝિસ્ટન્સની વિશે વાત કરીએ. ખાલી બે રેઝિસ્ટન્સ. એટલે રેઝિસ્ટન્સ એટલે અહીંયા શું છે? આ રેઝિસ્ટન્સ પણ હીટ રેઝિસ્ટન્સ છે. શું છે? હીટ રેઝિસ્ટન્સ. હવે જો RE હોય ત્યારે જો શું થશે આમાં? R ઇક્વિવેલન્ટ બરાબર L/K ઇક્વિવેલન્ટ ઇન્ટુ A. શું થયું? શું છે ઇક્વેશન? L/K છે. તો L/K ઇક્વિવેલન્ટ. હવે જો ઇક્વેશનમાં છે ને, એટલે દાખલા કરશું એમાં અલગ અલગ લેન્થ આપેલી હોય તો ટોટલ લેન્થ બદલા પણ જાય. એટલે કે આ અહીંયા આપણે ઇક્વિવેલન્ટ રાખીએ, આને પણ ઇક્વિવેલન્ટ રાખીએ. અહીંયા શું રાખીએ? L1/K1 ઇન્ટુ A1 વત્તા L2/K2 ઇન્ટુ A2.
અમુકમાં લેન્થ વધારે હોય, આમાં લેન્થ વધારે હોય, એરિયા અમુક એરિયાને ચેન્જીસ આવી શકે એમ, બરાબર. તો આપણે ઇક્વિવેલન્ટ રાખવાનું, પછી ઇક્વેશનમાં કેમ યુઝ આપણે કરવાનો છે એના ઉપરથી ખબર પડશે. જેમ કે આપણે સિરીઝ કનેક્શન હોય તો કઈ રીતના હશે. આ બે રોડને છે ને અહીંયા જોડેલા છે, એક અહીંથી આવેલો છે અને એક બીજો છે અહીંયા, આ રીતના જોડેલો છે. બંનેના કેની વેલ્યુ અલગ અલગ હોય, એક K1 હોય ને એક K2 હોય, બરાબર છે. બંનેની લેન્થ સમાન હોય, બંનેના એરિયા પણ સમાન હોય, તો ઇક્વિવેલન્ટ વેલ્યુ શું થશે? L/K ઇક્વિવેલન્ટ થશે આવું. અપોન A બરાબર L/K1 A વત્તા L/K2 ઇન્ટુ A. આમાં શું કામ A ને L બધામાં કોમન રાખ્યું? જો ઇક્વિવેલન્ટ લઈશ ને તોય તે લેન્થ તો અહીંયા થોડીક લેન્થ આપણે બદલાઈ જશે, ટોટલ કેટલી થશે? 2L થશે, પરંતુ એરિયા કેવો થશે? સેમ રહેશે, બરાબર છે. તો આ રીતના સરવાળો કરવાનો. આમાં કી ઇક્વિવેલન્ટ શોધવું પૂછવાનું કહે કે ઇક્વિવેલન્ટ મળી જાય, બરાબર છે. જો LL ઉડી જાય, A ઉડી જાય કે નહીં? પછી સાદુરૂપ આપશું તો 1/K ઇક્વિવેલન્ટ બરાબર 1/2K1 વત્તા 1/2K2 થશે આવું. 2 બાય r મલ્ટીપ્લાય થઈ જાય. હા થાય ને. તો અહીંયા 2 ઇન અહીંયા 2 નો ને ક્યાં અહીંયા 2K નો ને. જો આને હું કેમ લખી શકું? KE બરાબર 2K1 વત્તા 2K2 થાય ને? થશે ને? હવે જો K1 ને K2 ની વેલ્યુ બંનેની સમાન હોય તો બંનેનો ટોટલ થઈ જાય. અને K1 ની વેલ્યુ આપેલી હોય K અને આની વેલ્યુ આપેલી હોય 2K, તો શું થાય? 2 K વત્તા 2 K થશે. K2 ની 2K આપી છે, K ની K આપી છે, તો વેલ્યુ મૂકીએ તો શું થશે? 4 વત્તા 6K થશે. તો K ઇક્વિવેલન્ટની વેલ્યુ શું આવી? 6K. આ રીતના ટૂંકમાં આપણે ફાઇન્ડ કરવાનું થશે, બરાબર. આ રીતના આપણે ફાઇન્ડ કરવાનું થશે. આ K ઇક્વિવેલન્ટ મળે, RE મળી જાય આમાંથી. કઈ રીતના મળે RE? તો RE બરાબર શું છે? LE/KE ઇન્ટુ AE છે. તો RE બરાબર શું થશે? અહીંયા લખો, PDF પાછું ખરાબ થશે. RE બરાબર શું છે? LE/KE ઇન્ટુ AE. હવે જો લંબાઈ કેવી થશે? 2L થઈ જશે. KE ની વેલ્યુ શું મળી? 6K. એરિયા કેવો રહેશે? સમાન રહેશે ને? તો શું આવશે? L/3K. આ તમારો આન્સર R ઇક્વિવેલન્ટનો. તો પહેલા શું શોધ્યું આપણે? KE શોધ્યો. આ આપણે એમને દાખલો બનાવેલો છે નહીં. તો આ રીતના ફાઇન્ડ કરવાનું થશે સિરીઝમાં. પેરેલલની વાત કરી. જો હજી એ પછી કહીશ એક વસ્તુ છે. આ જે કનેક્શન છે એ શું છે? પેરેલલ છે. આ પેરેલલમાં છે. અને એમાં જો હીટ ફ્લો કરાવીએ તો હીટ ફ્લો છે ને બંનેમાં શું થાય? ડિવાઈડ થાય. અહીંયા H1 જાય અને અહીંયા H2 જાય, થશે ને? હવે આમાં ટોટલ કરવો પડે તો શું થાય? 1/RE બરાબર 1/R1 વત્તા 1/R2 થશે. 1/RE શું લખી શકાય? હવે જો L/K હોય તો K/L થઈ જાય. અહીંયા શું થશે? K1 A1/L1 વત્તા K2 A2/L2. આ રીતના મળશે. પછી વેલ્યુ મૂકી દેવાની, કેટલો એરિયા આપેલો છે, કેટલી લેન્થ આપેલી છે, કેટલા K ની વેલ્યુ આપેલી છે, એના પ્રમાણે તમને
વેલ્યુ મળી જાય કે ઇક્વિવેલન્ટ મળી જાય પછી આરીની છે આરીના વેલ્યુ શોધવી હોય તો એમાં સૂત્રમાં મૂકી દેવાનું આરી મળી જાય. રેડી? આગળ એક ડિસ્કશન કરશું પછી કરશું. આના પહેલાં કરી નાખીએ કદાચ. હવે તો દાખલા જ છે ને? ના આવશે. હવે જો આમાં એક સિરીઝમાં વાત કરી દઉં. આમાં હીટ કેવી થશે? બધામાં સેમ થશે. તો અહીંયા H1 બરાબર H2 બરાબર H થશે. H1 બરાબર H2 બરાબર H. બધામાં હીટ કેવી? સમાન થશે. યાદ રાખજે. હીટ શું થયું? બોટલ ઠીક, મેં કીધું હા. ચાલો શોધીએ. શું છે આ? સિરીઝમાં છે. સિરીઝમાં હોય તો શું કરવાનું? R ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2. આપણે પહેલાં R1 શોધીએ. R1 ની વેલ્યુ શું થાય? L અપોન કે એ થાય છે ને? એરિયા તો સમાન. L2 ની સોરી K2 ની વેલ્યુ 3L અપોન 2K થશે. આવું R2 શું? હા R2. આ R2 અને આ શું થયું? R1 થયું. આવું હવે આપણે શોધવું છે શું? કે શોધવું એટલે કે RE ને કે શોધવું છે. હવે જો RE ની વેલ્યુ શોધવી હોય તો પહેલાં શું કરવાનું? આ 4L થશે. 4L થાય ને ટોટલ અપોન આ કયો દાખલો છે ભર્યો? કે બરાબર છે. એમાં મેં કીધું આ વાંધો નહીં. હાલો હવે આપણે કરીએ. આમાં આપણે શું થશે? હવે 4L અપોન કે ઇન્ટુ એ. ઇક્વિવેલન્ટ છે ને એ ટોટલ ન થાય. બરાબર. R1 શું થશે? L અપોન કે ઇન્ટુ એ થશે વત્તા 3L અપોન 2K. L ઉડી ગયા, એ ઉડી ગયા, ઉડી જાય. તો 4 અપોન કે બરાબર 1 અપોન કે વત્તા 3/2 કે. આમાં કરવા જાઓ સાદુરૂપ તો 2 + 3 આમાં થશે ને? હા 2 + 3 આમાં ખાલી 2 નથી ને ઉપર ઇન્ટુ અપોન 2K થશે. તો 5/2K. તો હવે શું કરશું? કે ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવે તો 2K આમ જશે અને 5 નીચે આવશે. તો 8K અપોન 5 થશે. આવું 2K આમ ગયું 8K અપોન 5. 8K અપોન 5 કે આ બાજુ K ઇઝ ઇક્વલ ટુ 8K અપોન 5. આ K ની વેલ્યુ મળી ગઈ. હવે શું શોધશું આપણે? RE ની વેલ્યુ. RE ની વેલ્યુ શું છે? 4L અપોન K ઇન્ટુ એ. 4L ઇન્ટુ અપોન K ઇન્ટુ એ. K ની વેલ્યુ આપણે મૂકશું આમાં 4L અપોન 8K by 5
इंटू ए 4 दू 8 तो 5/2 L अपॉन K થશે આવું છે ને સમજાય છે ને સમજાય છે તો આ રીતના ફાઇન કરવાનું આવશે નીટમાં બહુ આઈએમપી છે આ મોસ્ટ આઈએમપી છે નીટ માટે મોસ્ટ આઈએમપી કહેવાય ક્વેશ્ચન બધા ચાલો થીટાની વેલ્યુ ફાઇન કરવાની છે તો થીટાની વેલ્યુ ક્યાં મળે થીટાની વેલ્યુ ક્યાંથી મળે હીટ કે ભાઈ ડેલ્ટા ટી અપોન આર એચ ઇઝ ઇક્વલ ટુ શું છે ડેલ્ટા ટી અપોન આર યાદ છે કેના જેવું છે વી બરાબર સોરી આઈ બરાબર ડેલ્ટા વી અપોન આર જેવું છે ને હમણાં ડિસ્કસ કર્યું શું કામ આ જેવું છે અને જેવું છે આ સૂત્ર ઉપરથી મળી શકે હવે જો સિરીઝમાં હીટ ફ્લો કેવો હોય હીટ એક જ તે સમાન હોય ને તો H1 બરાબર શું થશે H2 થશે હવે હીટ ફ્લો ઇન 1 શું થાય 100 માઇનસ થીટા 100 માઇનસ થીટા અપોન આર આરની વેલ્યુ શું થાય L અપોન કે L અપોન કે એરિયા સમાન છે થશે આવું સમજાય છે ને એ જ રીતના H2 જોઈએ તો શું થાય થીટા માઇનસ 0 તો શું થશે 3L અપોન 2K L અને ઉડી જશે એ નહીં હા જી કે આવશે ઉડી જશે ને થઈ જશે હવે આપણે આમાં શું થશે આ 300 માઇનસ 3 થીટા બરાબર થીટા તો થીટા 2 થીટા 4 થીટા થશે ને 4 ના ના 100 માઇનસ થીટા એન્ડ થીટા વેરી ગુડ સાચું જ છે તો 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 300 તો થીટા ઇઝ ઇક્વલ ટુ 300/4 ડિગ્રી સેલ્સિયસ સમજાણું તો આ રીતના થીટા શોધવાનો થશે જ્યારે થીટા શોધવાનું હોય તો ત્યારે ડેલ્ટા ટી અપોન આર વાળું ઇક્વેશન કેમ કે આપણે થીટાને મેન્શન કરવો પડે તો જ થીટા મળે ટેમ્પરેચર લાવવું પડે ચાલો આમાં K1 ને K2 છે આ K1 ને K2 શું છે એ પહેલાં ખબર છે K1 ને K2 શું છે અચળાંક છે અલગ અલગ મટીરિયલ માટે કેવા હોય હે આ અલગ અલગ હોય ને જો મટીરિયલ હોય આ શું કામ આવે દાખલા શું કામ થાય છે આ લોખંડ હોય આ લાકડું હોય તો બંનેના K1 ને K2 ની વેલ્યુ કેવી હોય અલગ અલગ હોય એમ છે તો આ K1 ને K2 પહેલાં આમ રાખ્યું છે ઉલટાવી નાખું એટલે કે હીટ જ્યાં વધારે આપેલી છે ત્યાં K2 કરી નાખું K1 કરું તો અહીંયા જે થીટા મળે છે ને બેલેન્સમાં એ બદલાઈ જશે તો એ થીટા શોધવાનો છે હવે જો આ ને આનો K1 ને K2 તો બંને સમાન તો એ K1 ને K2 આમાંથી મળી જશે એનો યુઝ કરીને આમાં મૂકી દેશું રેડી લંબાઈ તો LL છે ચાલો આમાં જોઈએ H1 ઇઝ ઇક્વલ ટુ H2 100 માઇનસ 70 સોરી ડેલ્ટા ટી અપોન આર થાય ડેલ્ટા ટી અપોન આર થાય છે ને તો 100 માઇનસ 70 અપોન આરની વેલ્યુ K1
એલ અપોન એ થશે બરાબર 70 માઇનસ એટલે કે 70 માઇનસ 0 ના છેદમાં K2 L અપોન એ ઉડી જશે અહીંયા શું થશે 30 અપોન K1 70 અપોન K2 ઉડી જાય તો K1 અપોન K2 બરાબર શું થાય